30 દિવસ હોય એટલે મહિનાના 3000 રૂપિયા થયા। મહિનાના કેટલા થયા તો કે 3000। એક મહિનાના 3000 તો આવા વર્ષમાં 12 મહિના હોય તો 12 તરીને 36000 થયા। એક વર્ષના કેટલા થયા 36000। ઓકે સિમ્પલ કદાચ 20 વર્ષની ઉંમરથી એને ચાલુ કર્યું હોય અને 60 વર્ષ જીવે એટલે 40 વર્ષ ખાય એટલે 40 વર્ષ। આ 3 ને 1 4 આ 4 મીંડા વાહે મૂકી દઈએ। 4 છંગ 24 નો 4 વધી પડી 2 4 તરી 12 13 14 એટલે ટોટલ એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ 14,40,000 રૂપિયા। કેટલા 14,40,000। એટલે આ તો મેં 20 વર્ષની ચાલુ કર્યું, બાકી 10 વર્ષથી લોકો ચાલુ કરી દે છે, 10 વર્ષ અને 15 વર્ષ, પણ 20 વર્ષથી ખાય ઓકે તો એ 15 લાખ રૂપિયા ખાલી ઓન એન્ડ એવરેજ। મેં તો 100 રૂપિયા જ પકડ્યા છે, ખાલી 100 રૂપિયા એક દિવસના પકડ્યા છે, તો એ 100 રૂપિયા હિસાબ કરો તો તમે વિચાર કરો 14 લાખ થાય છે। હજી આમાં વ્યાજ તો મેં ગણ્યું નથી 40 વર્ષનું, બાકી પેલા 10 વર્ષ એ છે 3 ગણી રકમ થાય। હવે એના કરતા કદાચ કોઈ વ્યક્તિ આ વ્યસન મૂકી દે અને પોતાના એક બાળકને ભણાવવા માટે થઈને 14 લાખનો ખર્ચો કરે, એક બાળકને ભણાવવા માટે જો 14 લાખનો ખર્ચો કરે ઓકે, તો હું તમને ચેલેન્જ સાથે કહું છું કે એ વ્યક્તિ આરામથી મહિને 20-25-50,000 કમાતો હોય। અને જો આ વ્યક્તિ વ્યસન કરે તો એની જિંદગીમાં ના તો બાળકોને કંઈ સારું શીખવાડી શકે કે ના એની પાસે ખર્ચો પાય। આ કે શું ખબર આ માણસ કે મારા છોકરાને ભણાવતા પણ એવી પરિસ્થિતિ મારી નબળી હતી, હું ભણાવી ન શક્યો। આ તું 15 લાખના મસાલા ખાઈ ગયો તો તારી પરિસ્થિતિ નબળી હતી, ડફોડ હારા ખબર પડે છે। દાનત નથી હોતી ને આ દાનતનો પ્રશ્ન છે। આપણે શું થાય કે એક મસાલો ખાઈએ તો 10 રૂપિયામાં શું ફેર પડે, એ 10 લાખ ખબર નથી 15 લાખે પૂગશે। મસાલા નાખો ને ખાલી આ બેંકમાં મૂકો ને તો મરો ને 60 વર્ષે ત્યાં આ 14 લાખ 15 લાખની રકમ છે ને 1 કરોડ પૂગી હોય। ખાલી થાપણ કરો ને 1000 રૂપિયાની મહિને, આ 3000ના મસાલા થયા ને, બેંકમાં ખાતું ખોલાવો, દર મહિને 3-3 હજાર જમા કરતા જાઓ, તમે જેથી 60 વર્ષે મરશો ને તેથી 1 કરોડ રૂપિયા ભેગા થાય। એ તમારી 5 પેઢીમાં બેઠા બેઠા ખાય ને તો કામ આવશે, કેમ કે કરોડ વ્યાજે મૂકી દો તો એના પૈસામાં છોકરું જિંદગી જીવી જાય। બરાબર, એટલે આ ગણતરી હોય ને તો થાય, બાકી મોજે દરિયા હોય। હવે પોતે ખાતો છોકરો ભરે 20 વર્ષનો થાય તો બાપ દીકરો 2 થયા, આ રકમ જો હવે તો 2નું ચાલુ થઈ ગઈ છે। લાવો કે મસાલો એટલે 3 થયા, એકાદું છોકરું બીજું હોય 4 જણા, હવે 4 જણાનો હિસાબ કરો તો 15 ચોક 60 લાખ તો આ જન્મમાં જ થઈ ગયા। પાસે કે અમારી પરિસ્થિતિ નબળી છે, આનથી નબળી કેવી હોય? એટલે તમે 60 લાખના 4 જણા મસાલા ખાઈ હો જિંદગીમાં, ખ્યાલ પડે છે? ગણતરીઓ કરો ને તો ઘણું બધું છૂટી જાય, બાકી જેને ખાવું હોય ભલે ને ખાય। કેટલા લોકો વ્યસન નથી કરતા તો કે 10%